પત્ર 21 શ્રી વડોદરા તારીખ 22/11/1919 પ્રિય અંબાલાલ, આપના તરફથી ઘણા દિવસથી પત્ર નથી. અમારી છમાસિક પરીક્ષાનું પરિણામ બહાર પડ્યું છે. 2 છોકરાઓને સંસ્કૃતમાં ઘણા સારા તથા સરખા જ માર્ક મળે છે. ઇંગ્લિશમાં 1 માર્કનો તફાવત છે. એક છોકરો આરતે સાહેબને ત્યાં ભણવા જઈ ફેલોશિપ માટે પ્રયત્ન કરે છે. એમ બીજાએ ત્રીજાના કહ્યું એટલે બીજાએ આરતે સાહેબ પાસે જઈ પોતાની હરીફાઈ માટે ઈચ્છા જણાવી ખાનગી મદદ માટે વિનંતી કરી. આપને તો બંને સરખા હોવા જોઈએ વગેરે કહ્યું, પણ આરતે સાહેબે મારે ત્યાં કોઈ પણ આવતું નથી અને આવી હરીફાઈની લડાઈ મને ગમતી નથી એમ કહ્યું. વસ્તુતઃ પેલો છોકરો આરતે સાહેબને ત્યાં જાય છે કે કેમ તે હું જાણતો નથી, પણ બીજાએ મારી સલાહ પૂછી કે આરતે સાહેબ મદદ કરવાની ના પાડે છે તો મારે મારું સ્થાન કેમ જાળવવું. મેં કેતકર સાહેબને ત્યાં જવાની સલાહ આપી છે. એકનું મન બીજાને જોઈ ચકડોળે ચઢે છે. તેઓ અન્યોન્ય પ્રત્યે સાશંક વૃત્તિથી જુએ છે. તેમના બોલવા ચાલવા અને વર્તનમાં 2-3 દિવસમાં ઘણો જ ફરક પડેલો માલુમ પડે છે. મને તેમની માનસિક અને શારીરિક ચેષ્ટાઓ જોઈ હસવું આવે છે અને એક પ્રકારનો અવનવો આનંદ થાય છે. અસ્તુ, હું વિજયોત્સવ પ્રસંગે ગોધરે જવાનો છું. આપ આવો ત્યારે ફેરી ક્વીન ની એક સારી એડિશન તથા 28 ઉપનિષદોનો ગુટકો કિંમત 12 આના બની શકે તો લેતા આવશો, કારણ અહીં બંને પુસ્તકો મળતા નથી. તથા નીચેના શબ્દો ઉપર લખી મારા વતી ઉપનિષદોનો એવો જ એક ગુટકો ભાઈ ચંદ્રશંકરને ભેટ કરશો. ફીલિંગ એઝ આઈ ડુ that practical Vedant is the only way to salvation, this book is presented to Mr. C.P. Shukla by me at the time of his marriage as a token of sincere love I feel for him. P.V. વળામે. પુસ્તકોના પૈસા આપ ગોધરે આવશો ત્યારે આપી દઈશ. હાલ એ જ. લિખિતંગ આપનો પાંડુરંગ. સિલીસ 81 પર નોટ્સ હોય તો જીવનલાલ મંગાવે છે. પત્ર 22 શ્રી વડોદરા તારીખ 30/11/1919 પ્રિય અંબાલાલ, આપનો પત્ર મળ્યો. ફેરી ક્વીન નોટ્સ વગર સમજાય તેવી હોય તો સાદી પ્રત માટે કાંઈ વાંધો નથી. આપને યોગ્ય લાગે તેમ કરશો. મારી પ્રકૃતિ સારી છે. અભ્યાસ ઠીક ચાલે છે. સંસ્કૃતમાં ઘણી મહેનત કરવી પડશે, કારણ કે કોલેજમાં જોઈએ તેવી મદદ મળતી નથી. હું તારીખ 11મીની સાંજે ગોધરે જવાનો છું. રતિલાલભાઈ તથા બીજા જે કોઈ મને યાદ કરતા હોય તેમને મારા નમસ્કાર કહેશો. હાલ એ જ. વધુ મળીશું ત્યારે. લિખિતંગ આપનો વળામે. તાક. ભાઈ ચંદ્રશંકરને કહેશો જે રાજમાન બ કમળાશંકરના શાંકર જયંતી વખતે અપાયેલા વ્યાખ્યાનોનું પુસ્તક મળે તો આપની સાથે મોકલાવે. શ્રી વડોદરા તારીખ 29/1/1920 પ્રિય અંબાલાલ, આપનો કાગળ આવ્યા છતાં ચોક્કસ સરનામાના અભાવે ઉત્તર જલ્દી આપી શક્યો નથી. અમારી પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરીથી ચાલુ થશે. તારીખ 12થી 25 સુધી મારો ગોધરે રહેવાનો વિચાર છે. અંગ્રેજી અભ્યાસ લગભગ પૂરો થયો છે. સંસ્કૃતને યોગ્ય ન્યાય આપી શક્યો નથી. વર્ગમાં કાઠકોપનિષદ પર પ્રકાશિકા ચાલે છે, પણ સારી સમજણ પડતી નથી. હું ધારું છું કે આપને ત્યાં સારી શીખવાડાતી હશે તો નોટ્સ વગેરે લખી લેશો. આવતા વર્ષ માટે નિયમિત થયેલા અંગ્રેજી પુસ્તકો ત્યાં મળતા હોય તો મારે માટે સારા જોઈ લેશો. તથા આપની લાઇબ્રેરીમાંથી આપે તો વૈદ્યના મહાભારત એન્ડ એપિક
ઇન્ડિયા 2 ન મળે તો પહેલું એકલું જ લેતા આવશો. જો આપ ઋગ્વેદ વેચાતો લેવાના હોય તો પીટરસનનો લેતા નહીં, કારણ તે મને મળ્યો છે એટલે વાંચી શકાશે. મારી તબિયત સારી છે. શ્રીયુત રતિલાલ વગેરે મને સંભાળતા સર્વ ભાઈઓને મારા પ્રણામ કહેશો. લિખિતાંગ પ્રણય પાંડુરંગના પ્રણામ. પત્ર 24 શ્રી વડોદરા, તારીખ 16/2/1920. પ્રિય અંબાલાલ, પત્ર મળ્યો. હું ગોધરે આવ્યો છું. તબિયત સારી છે. પરીક્ષા માટે તારીખ 25મીએ રાત્રે પાછો વડોદરે જવાનો છું. રાજમાન ચંદ્રશંકર પાસે મેં આવતી રજાઓમાં ભાષણ કરવા ઈચ્છનારાઓના નામ અને વિષયો મને લખી જણાવવાની માગણી કરી હતી, પણ મને અદ્યાપી તે બાબતનો જવાબ મળ્યો નથી. મારો વિચાર આવતી રજાઓમાં 7 ભાષણો, તેમાંના 4 હસ્તપત્રકો કાઢી વાડી અથવા એવે બીજે સ્થળે રખાવવાનો છે. તેમાં 4 છોકરાઓના, જેમાં 1 અથવા 2 જાહેર પ્રજા સમક્ષ અને 3 મોટાઓના જાહેર પ્રજા સમક્ષ. છોકરાઓમાંથી જાહેર પ્રજા સમક્ષ મોકલવા ત્યાંના કોલેજનોમાંથી કોઈ પણ તૈયાર થાય તેમ સારું, કારણ બીજું કંઈ અહીંથી બોલી શકે તેમ નથી. જાહેર પ્રજા સમક્ષ વાંચવાનો નિબંધ બધાએ સાથે વિચાર કરી લંબાણથી મને સંયુક્ત પત્ર લખો તો આગળનું કામ સરળ થાય. પુસ્તકો રાખવાને માટે યોગ્ય માણસ નથી. રાજમાન અંબાલાલ પરીખ પોતાના લગ્નમાં ગૂંથાયેલા હોવાથી તથા રમણલાલની પરીક્ષા વગેરે હોવાથી પુસ્તકોની યોજના હાલમાં તુરત જ બહાર પડી શકે તેમ નથી. માર્ચમાં બધા ભેગા મળ્યા પછીથી વિચાર. બધા સભ્યો મંડળ પોતાનું સમજીને એક દિલથી કાર્ય કરવા તત્પર ન થાય તો કાંઈ પણ થાય તેમ નથી. હું તારીખ 25મીએ જઈ 28મીએ રાત્રે પાછો આવવાનો છું. મને સંભાળતા સર્વે ભાઈને મારા પ્રણામ કહેશો. પાંડુરંગ. પત્ર 25 શ્રી ગોધરા, તારીખ 15/4/1920. પ્રિય અંબાલાલ, પત્રમાં શું લખવું? ગામડાના શાંત વાતાવરણમાં તત્વમંથન કરનારને શહેરની ધમાલથી શા માટે દૂષિત કરવાનો? તથાપિ શહેરની દૂષિત હવાને પુનિત કરવા કોઈ પવિત્ર આત્મા પધારે ત્યારે અન્ય સમાનશીલ મનુષ્યને બોલાવવામાં વાંધો ના હોય. શ્રીમતી સલ્લાદેવી પોતાના જીવનનું પાવિત્ર્ય ગોધરાની પ્રજામાં રેડવા પોતાના પતિદેવ સાથે શનિવાર તારીખ 17ને રોજ સવારે અહીં પધારે છે. પ્રકૃતિ અને પુરુષનું એક્ય થતાં શું નહીં થાય? આવા આદર્શ દંપતી હિંદમાં સર્વત્ર હોય તો. લિખિતંગ આપનો વળામે. પત્ર 26 શ્રી ગોધરા, તારીખ 9/5/1920. પ્રિય અંબાલાલ, ઉપસ્થિત લડતનો અંત વિદ્યાર્થીઓની સંપૂર્ણ જીતમાં આવ્યો છે. મનુષ્ય સાપ કરી ધૂનમાં ને ધૂનમાં આક્રોશ કરતો જમીન પર માથું પછાડે છે, પરંતુ લોહી નીકળતા જાગ્રત થઈ જ્યારે તે પોતાની આગળ માત્ર દોરડીનો કકડો જ જુએ છે ત્યારે પોતાની મૂર્ખતાથી શર્મિંદો થઈ મોં સંતાડે છે. વિદ્યાર્થી મંડળ તરફથી કન્યાશાળાના મકાનમાં અંગ્રેજી 6ઠ્ઠા અને 7મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત અને ગણિત શીખવાડવા મફત વર્ગ ખોલવામાં આવ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ જોઈએ તેટલો રસ લેતા નથી. વિદ્યાર્થી વગર વર્ગમાં ચેતન શી રીતે આવે? તારીખ 21મીએથી વાંચવાનું લગભગ બંધ જ હતું. આજે ફરીથી શરૂઆત કરું છું. પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ કેમ બનાવાય એનો અખતરો અજમાવું છું. મહાત્મા ગાંધીજીની રાષ્ટ્રીય શાળાના શિક્ષકો વડોદરે ગયા છે. ત્યાંથી પગે ચાલી પાવાગઢ જવાના છે. પછીથી તારીખ 14-15મી સુધી અહીં આવવાની વકી છે. નક્કી તારીખ તો આજે ન જ લખી શકાય. તેમના જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપવાનો મંડળના
કાર્યવાહકોનો વિચાર છે. આપને આવવું હોય તો તે અરસામાં આવી જશો. વધારે રોકાવું પડે અથવા નિરાશ થવું પડે તો હું જવાબદાર નહીં. હાલ એ જ. લિખિતાંગ આપનો આનંદ લહરી. પત્ર 27 શ્રી વડોદરા તારીખ 29/6/1920 પ્રિય અંબાલાલ, આપનો કાગળ મળ્યો. રાજમાનભાઈ ચંદ્રશંકરનો પણ પત્ર આવ્યો છે. ઉત્તર ફુરસદે આપીશ. આપ પંચમહાલ ક્લબના મેનેજર થયા છો એમ સાંભળ્યું છે. મેનેજરની જવાબદારીઓ અને મુશ્કેલીઓ હું અહીં ખુરશી પર બેઠો ન સમજી શકું એ સ્વાભાવિક છે. પરંતુ રાજમાન કેશવલાલ કરીને પંચમહાલ નિવાસીને કેવળ ક્લબમાં જમવાની સગવડ ન થયાથી જ અમદાવાદ છોડી અત્રે આવવું પડ્યું છે. તેમને અમદાવાદ કોલેજમાં જ ભણવાની તીવ્ર ઈચ્છા છે. આ ઈચ્છા સગવડના અભાવે જ ન પૂર્ણ કરી શકાય એ હું જોઈ શકતો નથી. આપની ક્લબમાં ઘણા વિદ્યાર્થીઓ જમતા હોવાથી જગ્યા નથી એમ તેમણે મને કહ્યું. ત્યાંની ક્લબનું અહીંથી જ પ્રત્યક્ષ જ્ઞાન થવું મુશ્કેલ છે. પણ રાજમાન કેશવલાલની જગ્યાએ હું પોતે જ છું એમ ધારી તેમને આપની ક્લબમાં અથવા આપનું વજન ખર્ચ કરી બીજી કોઈ ક્લબમાં એમને દાખલ કરાવશો એવી આશા છે. આ વિનંતીનો અસ્વીકાર નહીં થાય એવી આશાથી જ રાજમાન કેશવલાલને અહીંથી પાછા મોકલ્યા છે. બીજું, ગોધરાની ધમાલમાંથી મુક્ત થઈ પુસ્તકો સાથે એકાંત જીવન ગાળવા હું અહીં આવ્યો. પરંતુ ઈશ્વર ઈચ્છા બીજી જ જણાય છે. મેં આપને કહ્યું હશે કે ગત વર્ષે હું એક ડિબેટિંગ સોસાયટીની સભામાં બોલવા ઊભો થયો. તેની ઝાંખી કેટલાકને રહી ગઈ છે. આ શનિને રવિવારે સ્ટુડન્ટ ફેડરેશનની પરિષદ અહીં ભરાવવાની છે. તેમાં મારે એક ઠરાવ રજૂ કરવો એમ આગ્રહપૂર્વક વિનંતી કેટલાક તરફથી થાય છે. મેં અખિલ ભારત વર્ષના વિદ્યાર્થીઓનું એક મંડળ હોવું જોઈએ એ આશયનો ઠરાવ રજૂ કરવા અડધી સંમતિ આપી છે. હજુ ચોક્કસ નિશ્ચય નથી. સર્વે મિત્રોની આજ્ઞા થાય તેમ વર્તીશ. કદાચ વધારે પ્રવૃત્તિમાં જોડાવવું પડે. મને સંભાળતા સર્વે ભાઈઓને મારા પ્રેમપૂર્વક પ્રણામ કહેશો. પત્રનો જવાબ હાઈસ્કૂલ બ્લોક રૂમ નંબર 62 બરોડા કોલેજ એ સરનામે આપશો. લિખિતંગ સ્નેહાંકિત વળામે. પત્ર 28 શ્રી વડોદરા તારીખ 17/7/1920 પ્રિયભાઈ અંબાલાલ, આપના બંને પત્રો મળ્યા. હું ગોધરેથી આવ્યા પછી કેટલીક સારી નસીબીનાઓ બની ગઈ જેથી અભ્યાસ પરીક્ષાની દ્રષ્ટિએ સંતોષકારક થઈ શક્યો નથી. 2-3 દિવસથી ઠીક વંચાય છે, પરંતુ હજી ઠેકાણે પડતે 8-1 દિવસ લાગશે. મહાભારતની જે પ્રત હું લાઇબ્રેરીમાંથી લાવ્યો હતો તેમાં માત્ર 3000 જ શ્લોક હતા. આખા ઉદ્યોગ પર્વમાં લગભગ 6500 શ્લોક છે. એટલે મારે પણ બીજી પ્રત મેળવી વાંચવી પડશે. હું દેશી ભાષા દ્વારા શિક્ષણ અપાવવું જોઈએ એ વિષય ઉપર કોલેજમાં એક ભાષણ ઓગસ્ટમાં આપવાનો છું. મારા મનમાં ભવિષ્યના વિચારો રમ્યા કરે છે, પણ સફળતાનો આધાર આપના જેવા મિત્રોની સહૃદય મદદ ઉપર જ છે. રાજમાન હરિપ્રસાદને મારા પ્રણામ કહેશો. તેમનો કાગળ આવ્યો હતો. હું દરેક ભાઈને અલાયદો પત્ર લખવાનો વિવેક વાપરી શકતો નથી, કારણ ઘણા કાગળો ઔપચારિક જ હોવાથી જવાબમાં શું લખવું તે મને સૂઝતું નથી. છતાં આ ભાઈઓની મારા પ્રતિ પ્રેમાળ લાગણી હું ભૂલી શકતો નથી. પત્રમાં તમે લખેલી કેટલીક બીના વાંચી મેં રાજમાન કેશવલાલને કાગળ ન લખી આપ્યો હોત તો સારું એમ મને લાગવા માંડ્યું છે. હું એ વાત ઉપર વધુ લખીશ નહીં. મારી શરીર પ્રકૃતિ સારી રહે છે અને મન પણ ઉલ્લાસમાં છે. ચંદ્રશંકર, રતિલાલ, કમોદિયા, ગોકળદાસ વગેરે વગેરે ભાઈઓને મારા નમસ્કાર કહેશો. એ જ. લિખિતંગ સ્નેહાંકિત આનંદ લહરીના પ્રણામ. પત્ર 29 શ્રી વડોદરા તારીખ 3/8/1920 પ્રિયભાઈ અંબાલાલ, લોકમાન્ય ગયા અને આપણે પણ જઈશું.
લોકમાન્યને માટે આખું હિન્દુસ્તાન રોયું. શરીર સુધરવાના સમાચાર સાંભળી હું તો આનંદમાં સૂતો હતો. ત્યાં મારો એક મિત્ર આવ્યો. કહે કે ઉઠ, ઊંઘે છે શું? મેં કહ્યું શું છે? તો સાંભળ્યું કે લોકમાન્ય ગયા. હું તો હાબોજ બની ગયો. બોડે માથે અને ઉઘાડે પગે અમે તો સર્વ વિદ્યાર્થીઓને ભેગા કરી ગામમાં ભટક્યા. દુકાનો બંધ થઈ. જેના તેના મોંમાં લોકમાન્યના અવસાનની જ વાત. ભેગું થયેલું ટોળું કેમે કરી જાય નહીં. અમે તો જુબિલી બાગમાં બેઠા. ખરેખર લોકમાન્ય ગયા અને આપણે પણ જઈશું. લોકમાન્ય માટે આખું હિન્દુસ્તાન રોયું. મને 2 મિનિટ બોલવાનું ફરમાન થયું અને મારા દિલમાં મોટો ધ્રાસકો પડ્યો. 2-4 જણ બોલ્યા. કાળા વાવટાની વચમાં મારી જીભ તો ચાલે જ નહીં, પણ ગાંડું ઘેલું મારે પણ બોલવું જ પડ્યું. ગઈકાલે સવારથી જ કોલેજ બંધ કરાવવાની ધમાલ, કારણ લોકમાન્ય ગયા અને આપણે પણ જઈશું. લોકમાન્યને માટે આખું હિન્દુસ્તાન રોયું. કોલેજ બંધ થઈ, પણ છોકરાનું ટોળું કેમે કરી છોડે નહીં. કહે કે ડિબેટિંગ સોસાયટી શોક પ્રદર્શક સભા ન ભરે તો કરવો અસહકાર. આવતીકાલે મારું જ ભાષણ હોવાથી અસહકારની શરૂઆત મારે જ કરવી પડશે એમ લાગે છે. અહીંના વિદ્યાર્થીઓ મારી તરફ અપ્રતિમ પ્રેમ રાખે છે, પણ આપના જેવા મિત્રોના અભાવે હું વધારો કરી શકતો નથી. પ્રિન્સિપલ સાહેબ પાસે નામ ગયું હોય એમ સંભળાય છે. દરેક જગ્યાએ હોય છે એમ 2-4 ડાયાઓ અહીં પણ છે. મારે શું? કારણ લોકમાન્ય ગયા અને આપણે પણ જઈશું. લોકમાન્યને માટે આખું હિન્દુસ્તાન રોયું. કોલેજમાં જતા પહેલા કાગળ લખ્યો છે. બપોરે શું શું થાય છે તે જોવાનું છે. આજે ગામમાં શોક પ્રદર્શક સભા છે. લિખિતાંગ આનંદ લહરીના પ્રણામ સર્વને. પત્ર 30 શ્રી વડોદરા, તારીખ 17/8/1920. પ્રિયભાઈ અંબાલાલ, લોકમાન્ય ગયા અને તેમની સાથે સર્વસ્વ ગયું. મેં આપને પત્ર લખ્યા પછી બનેલી સર્વબીના ટૂંકમાં મેં ચંદ્રશંકરભાઈને લખી જણાવી છે. તે આપે જાણી જ હશે. ગામમાં મેલેરિયાના વાવડ છે અને હું પણ તેમાં સપડાયો છું. ભવિષ્યમાં શું કરવું એ વિચારથી હું મૂંઝાઉં છું. મેં કાર્યક્રમની ઝાંખી રૂપરેખા દોરી કાઢી છે. મદદનીશોની શોધમાં છું. સર્વબાજી ઈશ્વરને આધીન છે. અભ્યાસ બરોબર થતો નથી. ગયા 17-18 દિવસમાં તો નહીં જેવું જ વાંચ્યું છે. ઓનર્સ ન છોડવું એવો તો ચોક્કસ વિચાર છે. મહાભારત કોલેજમાં વાંચતા નથી. મનુસ્મૃતિ અડધી પણ થાય તેમ લાગતું નથી. આવી સ્થિતિમાં જે થાય તે ખરું. ચંદ્રશંકરભાઈની તબિયત કેમ? મેં પૂછાવેલા સર્વ પ્રશ્નનું એમણે લંબાણથી ઉત્તર આપ્યું નથી. એમની તબિયત સારી ન હોય તો એમનું થોડું કામ આપ ઉપાડી લો. તે લખે છે કે પંચમહાલના સર્વ કેળવાયેલા યુવકોને એકત્ર કરી મસલત કરીએ. પણ આ કેટલું વ્યવહારુ છે એની મને શંકા છે. અને તેમ છતાં માત્ર ભાષણો કરી બેસી રહેવાની હું વિરુદ્ધ છું. રાજમાન મહેતાએ પ્રજામંડળ જેવી સંસ્થા કાઢવાની કોશિશ કરી જોઈ, પણ હજી તેને મૂર્ત સ્વરૂપ આવ્યું નથી. રાજમાન મામાને ચંદ્રશંકરે લખેલા પત્રનો શો જવાબ આવ્યો? હું ગોધરે ગયો ત્યાં ન હતા. તારીખ 28મીએ ફરી જવાનો છું. હાલ એ જ. મને સંભાળતા સર્વે ભાઈઓને મારા નમસ્કાર કહેશો. લિખિતાંગ સ્નેહાંકિત આનંદ લહરીના પ્રણામ.